આજથી થોડાક દિવસ પહેલા બોટાદના હળદળ ગામમાં પથ્થરમારો થયો હતો અને આ મામલે 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જેમાં આપ નેતા પ્રવીણ રામ અને આપ નેતા રાજુ કરપડા સહિત આપના નેતાઓ સામે ગુનો દાખલ થયો હતો અને કેટલાક ખેડૂતોનો પણ સમાવેશ થાય છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના માતાનું નિવેદન સામે આવ્યું છે, જેઓ ભાવુક થઈને શું બોલ્યા છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। જે રીતે થોડાક દિવસ પહેલા બોટાદના હળદળ ગામમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પથ્થરમારો થયો હતો, ખેડૂતોની મહાપંચાયત હતી, મહાપંચાયતને મંજૂરી નહોતી અને તેને જ લઈને એકાએક વિવાદ વકર્યો હતો અને વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે પોલીસ ઉપર જ ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા। બદલાના કાર્યવાહીમાં પોલીસે પણ લાઠીચાર્જ કર્યો। આ મામલે 85 જેટલા લોકો સામે પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે નામજોગ હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો, જેમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે ધરપકડ પણ કરી છે। ધરપકડ કર્યા બાદ ભાવનગર જેલ ખાતે બંને નેતાઓ સહિત જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા હતા તેમને પોલીસે મોકલી આપ્યા છે। ત્યારે આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની માતાનો એક ભાવુક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે શું વાત કહી છે તેમને સાંભળો। પ્રવીણ રામની માં બોલું। મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો, વ્યાજ વટાવનો નહોતો કરતો, કોઈની પાસે પૈસા લેવા નહોતો, કોઈને હેરાન નહોતો કરતો। ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે, અંધવારું છે, પણ અમારા માટે અંધારું છે। હું મારા પ્રવીણને અહીંયા વર્ષદીનો દીકરો છે, બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું, તો મારો દીકરો અટાણે અહીંયા છે નહીં। તો સરકારને હું કહેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું હોય એ કરજો, મારો દીકરો પાછો પડવાનો નથી। એટલા મારા લોહીના ગુણીનામાં છે, અમે એને બધાને સપોર્ટ કરીએ। ખેડૂત માટે એને જીવ દેવો હોય તો એ દઈ દે, સરકારને જે કરવું હોય એ કરે, એ પાછો નહીં વરે ખેડૂત માટે। ને પ્રવીણ, રાજુભાઈ, 75 છે, બધાય મારા દીકરા છે। હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાછા પડતા નહીં, ને પ્રવીણ પાછો નહીં પડે। એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારે માટે લડવાવાળું કોઈ રહે નહીં, તમારે જાગૃત થવું જ પડશે। અટાણે હું બધાને તમે એને ઘેરે દીકરા, એના બાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં, દિવાળી જેવું તહેવાર છે, અંજવારું નહીં, અમારા માટે અંધારું છે। હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે, એટલે એ હિંમતનો આરે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે ખૂબ। આપણે સાંભળ્યા હતા પ્રવીણ રામની માતા, તેમના મામલે નિવેદન આપ્યું છે અને આ ઘટનાના સંદર્ભમાં તેમણે કહ્યું કે તેમનો દીકરો ખેડૂતો માટે લડતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક સરકારે તેમના દીકરાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।